मेलडी मात की जय जय श्री राम, जय जय श्री राम। કે જુદી જ તાસીર છે આ ધરાની, કે જુદી જ તાસીર છે આ ધરાની। અહીંયા મહાભારત વાવો ને તો ગીતા નીકળે। હજી દબકે છે લક્ષ્મણ રેખાવો, કે હજી દબકે છે લક્ષ્મણ રેખાવો, કે જ્યાંથી રાવણ પણ બીતા બીતા નીકળે। અને હજી કોઈ જનક બની ખેડ કરવા નીકળે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે। સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશુંનું કામ આવે છે। સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશુંનું કામ આવે છે। મળે યશ અને કીર્તિ તેથી ભૂલાઈ ગૌરવથી જાતિ, જેથી ચારેય બાજુથી ઘેરાય ને ત્યારે મારા બાપ હોઠે રામ આવે છે। કે તે છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં, કે તે છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં। કારણ કે જ્યારે દુનિયામાં બધું કામ ન આવે, દવા કામ ન આવે ને ત્યારે કોકની દુઆઓ કામ લાગે છે। कि जो सर फिरे होते हैं इतिहास उन्हीं की लिखती है, समझदार तो लोग सिर उनके बारे में पढ़ते हैं। परख अगर हीरे की करनी है तो अंधेरे का इंतजार करो, वरना धूप में तो कांच के टुकड़े भी चमकती है। सच्चा इंसान और हिम्मत वाले की परीक्षा तो मुश्किलों में भी होती है। उदाहरण से कि भक्ति करवानी कोई उम्र नहीं होती, भक्ति करवानी कोई उम्र नहीं होती। आनु प्रत्यक्ष प्रमाण से उदाहरण से कि आटला नाना दीकरानी अंदर आवी भगवाननी भक्ति करता करता आज उपदेश आपता, भगवानना उपदेश आपता थई गया होय। जे उमर रमकड़ा रमवानी होय, तमे तो हवे 12-13 वर्षनी उमरे तो लखोटियो भमेड़ा रमी खाता था। હનુમાન ઉપવાસક છે, આટલી નાની ઉંમરના ના કહેવાય, બહુ મોટા કહેવાય। આમ તો સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક જોયા હશે, તમે જોયા છો? કેટલા લોકોએ જોયા છે? અમને બધાએ ભલે આજે જો એમની હનુમાનજીની કૃપાથી, સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી, એમની પ્રેરણાથી અને મારા રામચંદ્ર ભગવાનની કૃપાથી આજ બારેજાત ધામમાં આવા નાના એવા ભક્ત આવ્યા છે ભગવાનના। આ બારેજાત ધામમાં તમારું ભાવભર્યું સ્વાગત છે। આટલી ઉંમરે આ ભક્તિ જાગવી, આવા ધાર્મિક સંસ્કારો મળવા એટલે ધન્ય છે એમના માતા પિતા નહીં, તે ધન્ય છે એમના કુળને। આ એક ઉદાહરણ છે કે ભક્તિ કરવાની કોઈ ઉંમર નથી હોતી, ભક્તિ કરવાની કોઈ ઉંમર નથી હોતી। આ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે, ઉદાહરણ છે કે આટલા નાના દીકરાની અંદર આવી ભગવાનની ભક્તિ કરતા કરતા આજ ઉપદેશ આપતા, ભગવાનના ઉપદેશ આપતા થઈ ગયા હોય। જે ઉંમર રમકડા રમવાની હોય, તમે તો હવે 12-13 વર્ષની ઉંમરે તો લખોટિયો ભમેડા રમી ખાતા હતા। સાચું ખોટું? અને જોડે આધ્યાત્મિક જ્ઞાન તો ખરું, ભક્તિ તો ખરી, જોડે શિક્ષણ પણ ચાલુ છે। ચાલુ છે ને? હા, તો સંબોધો મારા ભક્તોને, શું કહેવા માંગશો તમે? बोलिए रामचंद्र भगवान की, मेलडी मात की जय जय श्री राम, जय जय श्री राम। કે જુદી જ તાસીર છે આ ધરાની, કે જુદી જ તાસીર છે આ ધરાની। અહીંયા મહાભારત વાવો ને તો ગીતા નીકળે। હજી દબકે છે લક્ષ્મણ રેખાવો, કે હજી દબકે છે લક્ષ્મણ રેખાવો, કે જ્યાંથી રાવણ પણ બીતા બીતા નીકળે। અને હજી કોઈ જનક બની ખેડ કરવા નીકળે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે। સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશુંનું કામ આવે છે। સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશુંનું કામ આવે છે। મળે યશ અને કીર્તિ તેથી ભૂલાઈ ગૌરવથી જાતિ, જેથી ચારેય બાજુથી ઘેરાય ને ત્યારે મારા બાપ હોઠે રામ આવે છે।
કે તે છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં, કે તે છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં. કારણ કે જ્યારે દુનિયામાં બધું કામ ન આવે, દવા કામ ન આવે ને ત્યારે કોકની દુવાઓ કામ લાગે છે. कि जो सर फिरे होते हैं इतिहास उन्हीं की लिखती है, समझदार तो लोग सिर उनके बारे में पढ़ते हैं, परख अगर हीरे की करनी है तो अंधेरे का इंतजार करो, वरना धूप में तो कांच के टुकड़े भी चमकती है. सच्चा इंसान और हिम्मत वाले की परीक्षा तो मुश्किलों में भी होती है. वो मार्ग सीधा नहीं था, बहुत कठिन था. અને હનુમાનજીને જેટલી રામમાં પ્રીતિ ભક્તિ અને ભરોસો હતો એટલો બીજાને નતો, કારણ કે જેટલો ભરોસો મોટો ને એટલો ભગતય મોટો. કે શું છે આપણા ગુજરાતમાં, કે આપણા ગુજરાતમાં શું છે? આપણા ગુજરાતની અંદર તો એક જ આપણું ખૂંખાર મેલેડીનું બારેજા ધામ છે. બોલો રામ રામ, बोलो खूंखार मेलडी मात की, बोलिए मेलडी मात की, रामचंद्र भगवान की जय. जय श्री राम. तो एक कथा कहूं तो एक सुंदर मजाનું એક નાનકડું એવું ગામ હતું ને એમાં એક ફરતારામ સાધુ સિદ્ધ સાધ્વી ગામની અંદર હતા. કે ગામને ગોંદરે સરસ મજાનો સત્સંગ થાય, સત્સંગ પૂરો થાય એટલે બધા પગે લાગીને જાય. એમાં એક યુવાન છોકરો પણ ગરીબ, બહુ ઘણા બધા ગરીબ ન હોય પણ બહુ એની પરિસ્થિતિ ખરાબ, મા બાપ નહીં, આર્થિક માનસિક શારીરિક બધી રીતે ખરાબ એની પરિસ્થિતિ હાલે. તો બધાય પગે લાગીને સાધુને જતા રહે. તો એમ નામ સાધુ પાસે બેઠો રહે. એટલે એક દિવસ બેઠો, બીજે દિવસ બેઠો, ત્રીજે દિવસ બેઠો. એટલે સાધુએ પૂછ્યું કે ભાઈ તું અહીંયા કેમ બેસે છે? એટલે ઓલા વ્યક્તિએ જવાબ આપ્યો કે ગુરુ, સવારથી સાંજ સુધી મહેનત કરું છું, પરસેવો પાડું છું, પણ સાંજે ખાવાના રોટલા થતું નથી. પણ ગુરુ દયાળુ બહુ હતા. આંખ બંધ કરી ઈ માણાનું પ્રારબ્ધમાં નજર નાખી. એટલે એનું ભાગ્ય હોય ને ઈ જોયું. ભાગ્યમાં તો દેખાણું કે એની તો આખી જિંદગી દુઃખમય છે. પણ સાધુ હતા બહુ દયાળુ, કરુણા ભાવવાળા. એટલે આંખ ઉગાડીને કીધું કે ભાઈ તારી તો આખી જિંદગી દુઃખમય છે, પણ જા 5 વર્ષ સુધી હું તને સુખી કરી શકું. 5 વર્ષ. પણ આ 5 વર્ષ ગયા પછી આની આ પરિસ્થિતિ થઈ જાય, બોલ તારે મંજૂર છે? એટલે ઓલા ગુરુએ કીધું કે જો પાછો આ સુખ મળ્યા પછી દુઃખ વહમું લાગશે, એટલે વિચાર કરીને કેજે. એટલે ઓલા વ્યક્તિએ કીધું કાંઈ વાંધો નહીં, 5 વર્ષ તો સુખ મળશે, 5 વર્ષ તો 5 વર્ષ મને સુખી કરો. અને ગુરુએ 2 હાથ માથે મૂક્યા અને એટલું જ કીધું, જા કાલથી તારા સુખના દિવસો ચાલુ, 5 વર્ષ સુધી તારે ત્યાં ધન ખૂટશે નહીં, જા. અને જેવો જ ઘરે આવ્યો, બીજે જ દાડે એને વિચાર આવ્યો કે આ ઘરની અંદર વાસણો જરા કેવા વધારે છે, લાઈન વેચી દઉં, વેપાર કરું. કોઈ સાધુના આશીર્વાદ ફળી જાય ને તો કઈ પૈસાનો ઢગલો નથી કરી જતા, એ બુદ્ધિમાં ક્લિક થાય. અને બુદ્ધિમાં જે ક્લિક થાય ને એ સાચી પડે. ભગવાન બુદ્ધિ પ્રદાતા છે, ધન પ્રદાતા નથી ખાલી. રામ રામ. અને પછી એનો ધંધો એવો આવેલો કે અબ્બલ ને ત્રબલ ને એવા નાણાં કે માણા આગળ પાછળ ફરવા જ મળ્યા. અને નાણાં આવે એટલે માણા આવે કે નહીં આવે? રામ. અને 6 મહિનાની અંદર તો જિલ્લામાં નામ થઈ ગયું કે આ ભાઈની ભેગા કોઈ ન આવે. અને પછી એને પૂછ્યું લગ્ન કરવા, સંસાર અકાલો? તો કે હા સંસાર અકાલો, સંસાર હાલ્યો, લગ્ન થઈ ગયા. અને પછી તો એને વિચાર્યું કે હું બધું લઈ લઈશ, બંગલા કરીશ, જમીન કરીશ, ગમે તે કરીશ, પણ 5 વર્ષ પછી બધું વહી જ જવાનું છે ને, લાઈન થોડુંક પૂન ભેગું કરી લઉં. અને પછી તો મોટા મોટા સત્કર્મ કરાવે, કુવાઓ ખોદાવે, વાવ ગળાવે, હે બધે અનેક ક્ષેત્રો ચાલુ કર્યા, મોટા મોટા સંતોને બોલાવી સત્સંગના પારાયણો કરાયા. અને 5 વર્ષ પછી ઓલા સાધુ સિદ્ધ સાધુ ફરતા પાછા ગામમાં આવ્યા. આખું ગામ ભેગું થયું. અને ઓલાને તો ભાઈ આ ગુરુ ફળાતા દોડતો આવ્યો અને ધૂળમાં દંડવટ કરવા માંડ્યો. એને કીધું કેમ છે ભાઈ? તો કે ગુરુ, જ્યારથી તમારી દ્રષ્ટિ મારા ઉપર પડી છે ત્યારથી ઈશ્વરે મને 1000 હાથથી આપવાનું ચાલુ કર્યું છે, પાછું વળીને જોયું નથી. અને ગુરુ, આ 5 વર્ષમાં દુઃખ શું કહેવાય ને એ મને ખબર નથી પડી, અને આ 5 વર્ષ કેમ જતા રહ્યા એ ખબર નથી પડી. ગુરુ એને કીધું તૈયાર થઈ જાજે, 2 દિવસ પછી તારા 5 વર્ષ પૂરા થવાના છે, અને જે પરિસ્થિતિ હતી એ જ ચાલુ થાય. ઓલા ભાઈએ કીધું
કાંઈ વાંધો નહીં ગુરુ, આ 5 વર્ષમાં મારે જે કરવાનું હતું ને એ મેં કરી લીધું, પણ પુણ્ય બહુ ભેગું કર્યું છે અને ગુરુએ ફરી નાક બંધ કરી હો. અને ઈશ્વરના દરબારમાં સમાધિમાં જ્યાં જોયું ત્યાં ઈશ્વરના દરબારમાં ચોપડાના ચોપડા પુણ્યના જમા 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 જમા. ભગવાને એનું ભાગ્ય લખ્યું હતું ને એની જગ્યાએ ફેરવી નાખ્યું કે આ જીવન સંપત્તિવાન રહેશે. इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो, इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो, क्योंकि तकदीर तो उनकी भी होती है जिसके हाथ भी नहीं होते. जय श्री राम. बोलो खूंखार मेलडी मात की, आज के आनंद की. રામ. ખૂબ સરસ, ખૂબ આનંદ થયો મન માતાને. ઘણા સમયથી મતલબ એક અંદરથી પ્રાર્થના હતી, ઈચ્છા હતી બારેજા ધામ જવું છે, પણ આજે ભગવાનની કૃપાથી, મારી મેરડીની કૃપાથી આજે બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો. એમાંય મને હરખ એ વાતનો છે કે ભક્ત તો ઘણા જોયા, પણ આટલી ઉંમરે ભગવાન માતાજીને ગુણગાનની લીલા ગુણગાન કરવા અને આટલી ભરી સભામાં નિર્ભયતાથી માઇક લઈ અને બોલવું એ ભગવાનની કૃપા છે. હનુમાનજી, પંચમુખી હનુમાનજીની કૃપા છે, સ્વામિનારાયણની કૃપા છે, માતા પિતાના આશીર્વાદ છે અને ગુરુના ચરણોના આશીર્વાદ છે, કૃપા છે. એના કારણે એ નથી બોલતા, એમની ચેતના શક્તિ બોલે છે. પંચમુખી હનુમાનજીને જો મને દેખાય, મને ખબર હોય કે કોની કેટલી કૃપા છે, પણ વિશેષ કૃપા હનુમાનજી છે. એમાંય પંચમુખી હનુમાનજી, એ પંચમુખી હનુમાનજીની કૃપાથી અહીંયા રામ છે ને એ હનુમાનજીએ જ મોકલ્યા રામ જોડે. મારા ધામમાં રામજી બિરાજમાન છે, સીતાજી બિરાજમાન છે, લક્ષ્મણજી છે, હનુમાનજી છે અને મારા રામ ભક્તો અહીંયા આવે છે. આ રામ નામની ધજાઓ લહેરાઈશ. આ ભૂમિ, આ ધામ, આ પાવન એટલે છે કે રામ રામ બોલવા વાળા મારા લાખો ભક્તો બારેજા ધામ આવે છે. સુંદરકાંડમાં આવશો? સરસ, તો ખૂબ આનંદ આવશે. આવશે ને? તો અમારા ભક્તોને તમને વધુ સાંભળવા હોય તો મોબાઈલમાં કયા પ્લેટફોર્મ ઉપર તમને વધુ સાંભળી શકે અમારા ભક્તો એ જણાવશો? હા બોલો. મારી યુટ્યુબ ચેનલ અત્યારે હાલ યુટ્યુબ પર છે અને ઘણી બધા એપો અત્યારે તો આવી ગયા છે મોબાઈલમાં. તો પહેલાં તો બધાને એ વિનંતી છે કે ખાસ કરીને મોબાઈલથી દૂર રહેજો, કારણ કે મોબાઈલ એ તમારા મનને અત્યારે ફેરવી નાખે છે. માતાજીએ કીધું હોય મન, અહંકાર અને મન જ તમારો સૌથી મોટો દુશ્મન છે. અને આપ સૌને પણ વિનંતી છે કે વ્યસનથી પણ ખાસ દૂર જ રહેજો, કારણ કે વ્યસન, મોબાઈલ અને વહેમ આ ત્રણ આપણા જીવનને ફેરવી નાખે છે. તો આ ત્રણથી દૂર રહેજો એવી મારી વિનંતી છે. યુટ્યુબ ઉપર મારી ચેનલ આર્યન ભગત ગઢપુર ધામ છે. ઇન્સ્ટાગ્રામ ઉપર જો તમારે મારા વિડીયો નિહાળવા હોય તો આર્યન ભગત ઓફિશિયલ 454 તેના પર તમે જોઈ શકો છો. અને સુંદરકાંડમાં તો તમે મને રૂબરૂ જ જોઈ શકો છો. સરસ, ખૂબ આનંદ થાય, પણ તમને સાંભળવાનું મન થાય છે. મને તમને સાંભળવાનું ઘડે ઘડે મન થાય છે. તો પંચમુખી હનુમાનજી મહારાજના પ્રાગટ્યની કથા કહી દઉં તો કહી દો કે દાદા રખેવાળ છે, દાદા રક્ષક છે અને દાદા પોષક પણ છે. એ હું તમારી નમારી રક્ષા કરે છે. જે રામની રખેવાળી કરી શકતો હોય આપણી તો કરી શકે ને, કરી શકે ને. કે લંકાની અંદર ભયંકર યુદ્ધ હાલતું હતું અને રાવણની સેના ધીરે ધીરે કરીને પરાજિત થવા માંડી. પછી રાવણ એવો વ્યક્તિ હતો કે જેની પાસે છળ, કપટ, બુદ્ધિ, જ્ઞાન, વિજ્ઞાન બધું હતું એની પાસે. અને રાક્ષસો હોય ને એ જાજા પડતા છળ કપટ જ કરે. એટલે એને પોતાના નાના ભાઈ કહી શકો એવા સમાન અહિરાવણ અને મહિરાવણને બોલાયા. એને કહ્યું કે ગમે એમ કરી રામ અને લક્ષ્મણનો નાશ થવો પડે. અને પછી
અહિરાવણ અને મહિરાવણ, એમાંથી મહિરાવણ એક જ એવો હતો કે જે વિભીષણનું રૂપ ધારી શકતો હતો, બાકી કોઈ વિભીષણનું રૂપ ન ધારી શકે. એટલે સંધ્યાનો સમય થયેલો, યુદ્ધ વિરામ થઈ ગયેલું, આવો ટાઈમ થઈ ગયેલો, બધાય સૂઈ ગયેલા, પ્રભુજી પણ સૂઈ ગયેલા. એવામાં હનુમાનજી મહારાજ ખુદ જે રામ ભગવાનની જે કુટીર છે, ઝૂંપડી છે, એની રક્ષા કરવા ફેરો લગાવતા હતા. આપણે કહે ને રક્ષા કરે છે, એવી રીતે એ રક્ષા કરતા હતા. એવામાં મહિરાવણે વિભીષણનું રૂપ ધારણ કરી અને આવ્યું. અને હનુમાનજીને ખબર પડી કે વિભીષણજી છે, એટલે વિભીષણજી એટલે લંકાનું યુદ્ધ જીતાવવામાં રામ ભગવાનને બે જ સહાય મળી, એક હનુમાનજીને એક વિભીષણ. એ બેના કારણે જ રામ ભગવાન છે ને એ લંકાનું યુદ્ધ જીતીએ ક્યાં. એટલે વિભીષણ જાય એટલે હનુમાનજીને એમ થયું કે પ્રભુનું કંઈક એમને અર્જન્ટ કામ હોય તો એમને કંઈ મળવાનું હશે કે કંઈ અગત્યના સમાચાર દેવાના હશે પ્રભુને, એટલે એ જાતા હશે. એટલે એમને રસ્તો કરી દીધો, જગ્યા કરી દીધી. ચોકી પેરો કરતા હતા એટલે જગ્યા કરી. એટલે પછી ઠાકોરજી પાછા વહેલા જાગે, રામ ભગવાન સવારમાં વહેલા જાગે. અને વાનર સેના તો પૂછવું જ નહીં, ભગવાન હેઠે હોય ને વાનર સેના જાડવા ઉપર, કઈ ચિંતા જ નહીં ભગવાનને. તમે કોઈ દી સેન જોયું? તમે કઈ સેન લઈ જવું હોય તો એની છાવણી કરવી પડે, એના ઉતારા કરવા પડે, એને ખાવાની વ્યવસ્થા, એની પીવાની વ્યવસ્થા. ભગવાનને કઈ ચિંતા જ નહીં, સેન જાડવા ઉપર એ એની રીતે કરી લે, ભગવાન પોતાની રીતે પોતાનું કામ. એટલે રામ ભગવાનને સારું હાલી ગયું. એટલે થયું એવું કે ઠાકોરજી કુટીરની બહાર ન આવ્યા એટલે બધાને ચિંતા થઈ, મુખ્ય રૂપથી હનુમાનજીને. તે હનુમાનજી અંદર જવા જાય એમાં મહિરાવણ પાસે એવી શક્તિ હતી ને એવી કળા હતી કે એક જ સેકન્ડમાં રામ અને લક્ષ્મણ સીધા પાતાળમાં લઈ ગયા એમને. એટલે હનુમાનજી અંદર જઈને જોયું તો કોઈ નહીં અંદર. એટલે આખી છાવણીમાં ખબર પડી ગઈ પ્રભુ નથી, પ્રભુ નથી, પ્રભુ નથી. આવી ખબર પડી એટલે આખા વાનર સેના બધી દોડધામ કરવા માંડી. એટલે વિભીષણજી આયા, જામવંતજી આયા, મેન જેટલા વાનરો હતા એ બધા આયા. અને પછી વિભીષણે કીધું કે મહાવીર હનુમાનજી, આજે તો તમે ચોકી પેરો કરતા હતા કે કોઈ આવ્યું હતું? હનુમાનજી કે કોઈ નતું આવ્યું. તો કે સાચું વિચારીને કયો, આમ હરખું વિચારીને. એને કીધું, એટલે હનુમાનજીને કીધું કે વિભીષણજી હા તમે આયા હતા અડધી રાતે, પછી પાછા બારા નતા નીકળ્યા. એટલે કીધું હું તો આવ્યો હતો. તો કે પાકું યાદ કરો. તો કે હનુમાનજી મહારાજ કે તમે જ આવ્યા હતા. એટલે વિભીષણને તરત માઇન્ડ દોડાયું અને ખબર પડી ગઈ કે મારું રૂપ તો માત્ર અહિરાવણ અને મહિરાવણ જ ધરી શકે છે. એટલે હનુમાનજીને કહ્યું કે જાઓ હનુમાનજી મહારાજ, તમે જાઓ, પ્રભુને બચાવો. એક અહિરાવણ અને મહિરાવણ મારું રૂપ ધારી શકે છે અને એ પ્રભુને ચોક્કસ પાતાળમાં લઈ ગયા હશે. એટલે હનુમાનજી તરત ગયા પાતાળમાં, કારણ કે ખબર પડી ગઈ કે એની રાજધાની ન્યા છે. એટલે હનુમાનજી મહારાજ ગયા. એવામાં એના જેવો એક બીજો વાંદરો સામે મળ્યો. એને કીધું તારું નામ શું? તો કે મારું નામ મકરધ્વજ. તાર બાપનું નામ? તો કે મહાવીર હનુમાન. હનુમાનજી મારા ચિંતામાં પડ્યા. એટલે એક તો અહીંયા બ્રહ્મચારિણી વાળા પત્ની નહીં ના દીકરો ક્યાંથી સામો મળ્યો? અને આ અત્યારે છે ને આ જગતની અંદર સૌથી મોટી ખાણ ઓળખાણની જ છે. હનુમાનજીને એમ છું કે ઓલાને પૂછું કે આ દુનિયામાં તું કયા હનુમાનજીની વાત કરે છે? તો કે આ દુનિયામાં એક જ હનુમાનજી છે. તો હનુમાનજી કે કયા? તો કે રામ ભક્ત હનુમાન, અંજની સુત હનુમાન. એને કીધું કે તાર બાપાએ તે કોઈ દી તાર બાપાને જોયા? તો કે ના ના, પણ મારી મમ્મીએ જોયા છે. એટલે એને કીધું કે આયમ પોતે હનુમાનજી એમ કીધું કે આયમ પોતે. એટલે મકરધ્વજ કે જો હું જાણતો નથી. તો હનુમાનજી હું કે જા તાર મમ્મીને બોલાવી લે. ઓલો ગયો દોડતો મકરી પાસે ગયો. મકરી આવી અને એનો જન્મ એવી રીતે થયો હતો કે હનુમાનજી મહારાજ લંકા સળગાવીને આવતા હતા, એમાં પરસેવાનું ટીપું પડ્યું, એ ગ્રહણ કર્યું મકરીએ અને એમાંથી જન્મ થયો. એટલે એ મકરધ્વજ કહેવાનો. અને પછી થયું એવું કે હવે તો એ પુત્ર જ ગણાય એક પ્રકારે, કારણ કે શરીરના અંગનો એક ભાગ કહેવાય ને. એટલે મકરી આવી એને કીધું કે કેટલા વર્ષે તમને જોયા, તમારા દર્શન થયા, હું તમારા દર્શનથી ધન્ય થઈ ગઈ. ઓલા મકરધ્વજને કીધું પગે લાગ તારા બાપા છે. પછી મકરધ્વજે કીધું કે પ્રભુ તમે આયા કેમ? તો કે અહીંયા અહિરાવણ અને મહિરાવણ મારા ઈષ્ટ રામ અને લક્ષ્મણને લઈને બંધન કરીને લાયા છે. એને કીધું હા પ્રભુ લાયા છે.
એટલે હનુમાનજીએ કીધું કે તું મારો દીકરો છો, તું મને રામ કાર્યમાં મદદ કર. એટલે મકરધ્વજે કીધું કે શું, કે હું પણ એક વફાદાર સેવક છું. જેમ તમે રામની ડેલીએ ઉભા રહ્યો છો ને, એમ હું અહિરાવણ અને મહિરાવણની ડેલીએ ઉભો રહ્યો છું. હું મારા બાપનું ક્યારેય નામ ન લજાવું. જો તમારે જવું હોય ને તો યુદ્ધ કરીને જ જવું પડશે ને મને જીતીને જ જવું પડશે. પછી હનુમાનજી અને મકરધ્વજનું ભયંકર યુદ્ધ થયું. એમાં મકરધ્વજ હાર્યો. પછી મકરીએ માર્ગ પ્રશસ્ત કરીને કીધું કે તમારે જો અહિરાવણ અને મહિરાવણના મૃત્યુના સમાચાર જો જાણવા હોય ને તો એની પત્ની ચંદ્રલેખા છે ને એને ખબર છે. એટલે હનુમાનજી મહારાજ ગયા, કીધું કે આ તો જો હું તને પૂછું છું, આમ તો પૂછાય નહીં કારણ કે તારા મંગળસૂત્રનો સવાલ છે, આનું મોત કેમ થાય એ મને કે. અને ઓલી હોતાની એવી કંટાળી ગયેલી, રોજ માનતા કરતી ત્યાં ગુજરી જાય તો સારું. એટલે પછી ચંદ્રલેખાએ પછી એક શરત કરી કે જો હા હું તમને કહી તો દઉં પણ રામ છે ને એને મેં જોયા છે, એની હારે મારા લગ્ન કરાવી દો ને તો હું તમારી વાત માનું. હવે હનુમાનજી મૂંઝવાના કે આ તો એક પત્ની વ્રતવાળા છે, હવે આ બીજા લગ્ન ક્યાંથી કરાવવા. એટલે પછી હનુમાનજી મહારાજે કીધું કે હું તારી શરત મંજૂર કરું પણ તારે હું રામ ભગવાનને છોડાવીને આવું એટલે પછી હું તારા આ હાથી દાંતના પલંગ ઉપર ભગવાનને જો બેહાડું ને કોઈ વિઘ્ન ન આવે તો તારી શરત મંજૂર. એટલે હનુમાનજી મહારાજને આવી શરતો કરીને હનુમાનજી મહારાજ ગયા. અને પછી અહિરાવણ અને મહિરાવણને રાવણના જે કુળદેવી છે વિંધ્યવાસીની એમની મૂર્તિમાં હનુમાનજી મહારાજ સમાઈ ગયા. અને પછી મૂર્તિમાં સમાઈ ગયા એટલે પાછા આવીને એમના નહીં, રામ ભગવાનને નાગ પાશોને બેડીઓથી બાંધી દીધેલા એટલે છૂટે તો નહીં. અને પછી હનુમાનજી મહારાજ આવી ગયા એટલે એના જે ભૂદેવ હશે મંત્ર બોલવા વાળા એને અહિરાવણ અને મહિરાવણને કીધું કે હવે માતાજીને ભોગ ધરાવો. અને જેટલા ટોપલા નાખે ને આમ નાખે ને હનુમાનજી મહારાજ આમ ખાઈ જાય, જેટલા નાખે ને ખાઈ જાય. પછી તો દાદાને એમ છું કે હમણે મહેનત કરવાની, થોડુંક ખાઈ લઈએ તો સારું જ કહેવાય. એટલે પછી જેટલો ભોગ ધરાવે એટલો હનુમાનજી મહારાજ જમી જાય. અને પછી છેલ્લે ભૂદેવે કીધું કે હાથમાં ખડક લીધા અહિરાવણ અને મહિરાવણે અને રામ અને લક્ષ્મણને કીધું કે તમારા ઈષ્ટ અને તમારા જે રક્ષક હોય એને યાદ કરી લેજો. એટલે લક્ષ્મણે ભગવાનના કાનમાં કીધું રામ ભગવાને કે હવે તો કોઈ હારો દેખાતો નથી. પછી રામ ભગવાને શું કીધું કહું કે ચિંતા ન કરતો, અંજનીના દીકરા સિવાય કોને યાદ કરવાના હોય. આ નાની વાત નથી હો. જો પરમેશ્વરને જો હનુમાનની જરૂર પડતી હોય તો આપણે માણા છીએ. કે ભક્તા દુઃખ પ્રભુ ભંજે એસી બાતા અનેક પર દુઃખ ભંજે દેવરા એસો અંજની જાયો એક. અને પછી રામ ભગવાને શું કીધું કહું ચિંતા ન કરતો એ આવી ગયો છે, આ બા નથી આ બાપો છે. એટલે લક્ષ્મણજી આ મૂર્તિને સામું જોયું ને તો હનુમાનજી મહારાજે આમ આંખ કરી એટલે ખબર પડી ગઈ કે હવે વાંધો નહીં. અને જેવા ઓલા ખડક લઈ અને મારવા જાય તા મૂર્તિ ફાટી અને અંદરથી હનુમાનજી મહારાજ ઓલા બધા તો જોતા રહી ગયા કે હા હું. તા તો હનુમાનજી મહારાજે એક લાત મારી અને અહિરાવણ અને મહિરાવણના હાથમાંથી શસ્ત્ર છોડાવી અને પ્રભુને નાગપાશના બંધનમાંથી મુક્ત કર્યા. અને પછી ભગવાને ધનુષ બાણ લઈ અને અહિરાવણ અને મહિરાવણને મારવાનું, માથા કાપવાનું શરૂ કર્યું. પણ જેવું માથું કપાય એવું ફરીવાર આવી જાય. અને જેટલા પણ રાક્ષસો હતો ને અહિરાવણ અને મહિરાવણના જેટલા આવે જેમ કોઈ કુશળ બેટ્સમેન દડા અને છોક્કાને બાઉન્ડ્રીની બહાર નાખી દે એમ હનુમાનજી મહારાજ જે રાક્ષસ આમ કરે ને સીધું બાઉન્ડ્રીની બહાર. જેમ બારેજા વાળા મેલડીમાંની કૃપા ગુજરાતની બારે વહી જાય એમ કરતા હતા હનુમાનજી. એટલે પછી હનુમાનજીએ પ્રભુને શું કીધું કહું કે જુઓ આનું મોત છે ને એ તમે આવી રીતે કરશો તો અસંભવ છે. તમે જો ઓલી મધમાખી જે અમૃત લાવીને મૂકે છે ને એની રાણી મહિરાવણના કેદમાં છે અને મુક્ત કરાવો. પછી હનુમાનજી મહારાજે મધમાખીની રાણીને મુક્ત કરી અને પછી
હનુમાનજી મહારાજે મધર માખીની રાણી શું કીધું કે મેં તમારી મુક્તિ કરી છે, તમે મારું એક કામ કરો. તો કે શું? કે ઓલી ચંદ્રલેખા રહી એના હાથી દાંતનો પાયો રહ્યો ને એ એક પોલો કરી. વિદ્યાવાન ગુણી હતી ચાતુર. પછી આકાશમાં અહિરાવણ અને મહિરાવણે 5 જ્યોત જગાવેલી અને બ્રહ્માજીએ એવું વરદાન આપેલું કે કોઈ એક જ વ્યક્તિ એક જ સાથે એક ફૂંક મારીને આ 5 જ્યોતને ઓલવે તો તમારું મોત સંભવ થાય, બાકી દુનિયામાં તમને કોઈ મારી ના શકે. એટલે હનુમાનજીએ પ્રભુને કીધું કે પ્રભુ આ અહિરાવણ અને મહિરાવણને આવું વરદાન આપેલું છે, હવે હું પંચમુખી ધારણ કરું છું અને જેવું હું ફૂંક મારું એટલે તમારે ધનુષમાંથી બાણ છોડવાના અને માથા કાપવાના, બાકી આ મરશે નહીં એમના. અને પછી હનુમાનજી મહારાજે પંચમુખી રૂપ ધારણ કર્યું. એક બાજુ વાનર મુખ, બીજી બાજુ ઉર્ધ્વની અંદર શિવ ભગવાનનો અવતાર છે હેગ્રીવ રૂપ ઈ, અને એક બાજુ ગરુડ, એક બાજુ વરાહ અને એક બાજુ નરસિંહ મુખ ભગવાને ધારણ કર્યું. અને ઈ તો પવન પુત્ર છે વાલા, એની ફૂંક કેવી હોય. અને એ કરે છે હનુમાનજી મહારાજે ફૂંક મારી અને ધનુષમાંથી બાણ છૂટા અને અહિરાવણ અને મહિરાવણનો વધ થયો. બોલીએ પંચમુખી હનુમાનજી મહારાજ કી. અને પછી હનુમાનજીના પુત્ર મકરધ્વજને પાતાળનું શાસન આપ્યું અને જેવા રામ ભગવાન ઓલી ચંદ્રલેખાના ઓલા પણ હાથી દાંતના પલંગ ઉપર બેઠા ને પલંગ તૂટી ગયો. કારણ કે હનુમાનજી મહારાજે શું કીધું હતું કે પાયો પોળો કરી નાખજો, એટલે જેવા બે એવું તૂટી નાખે. આ રાજકારણ ઘોડે છે ને હનુમાનજીના કાર્યક્રમ પણ ફિક્સ જ હોય છે. બોલો રામચંદ્ર ભગવાન કી. મહારાજ કેટલા ભણો છો તમે? 4થું ધોરણ. રોજનું 400 કિલોમીટરનું ટ્રાવેલિંગ હોય છે. દરરોજ 400 કિલોમીટરનું 400 કિલોમીટરનું ટ્રાવેલિંગ. ચોથામાં ભણતા જો અને જોડે ભણવાનું ચાલુ છે એવું નહીં, સારી સ્કૂલમાં ભણો છો? જીનિયસ ઇન્ટરનેશનલ સ્કૂલ. એટલે તમારું જોઈએ ને કોઈ ભક્તિ તો કરે પણ જોડે શિક્ષાનો ઉપદેશ આલો. કે મારે બધાને ઈ કેવું છે કે ખાલી સંસ્કાર રહેશો તોય ખરાબ છે. કારણ કે જેટલું સંસ્કારની જરૂર છે એટલું આ જમાનાની અંદર શિક્ષણની પણ જરૂર છે. કારણ કે આપણા યુવાનો હવે જાજા પડતા ઇંગ્લિશ, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ એમાં જ નકરા વળ્યા છે. એટલે જેટલું આપણે શિક્ષણ દેશું એટલું આપણે જીવનમાં શિક્ષણ અને સંસ્કાર બંનેની જરૂર છે. તો શિક્ષણની અંદર જો આપણે જાશું તો આપણે આપોઆપ આગળ વધીશું. એટલે આપ સૌને વ્યસન અને મોબાઈલથી દૂર રહેવું અને શિક્ષણ, ભગવાન અને આપણે આ વહેમ ખોટા અંધશ્રદ્ધાની બધું રાખીએ છીએ ને એનાથી ખાસ કરીને દૂર રહેવું. કારણ કે અત્યારે લોકો છે ને અંધશ્રદ્ધામાં જ ફસાયેલા છે અને અંધશ્રદ્ધામાં ફસાઈને એટલે આપણે ફસવી, આપણા ભાઈબંધય ફસે, આપણો પરિવારય ફસે અને આપણું કુટુંબય ફસે. એટલે વિનંતી છે કે ભગવાનની ઉપર હાલો. અત્યારે તો લોકો છે ને ખાલી ત્રિશુલ દોરે ને તોય 5 જણા આવીને પગે લાગે. અત્યારે એવી દુનિયા છે. એટલે ભગવાન જે આપે એનો સંતુષ્ટિપૂર્વક સ્વીકાર કરો. કે સાચો માણસ મથે અને કોઈ નડે નહીં એવું બને નહીં, અને મથ્યા વગરનું મેળવેલું કોઈનું ટકે એવું પણ બને નહીં. કે વાગે છે એટલે કે તને દર્દનો અનુભવ થાય. આ શું કામ વાગે તમને? આ તમારી જિંદગીનો એન્ડ તો નથી ને. તમે નપાસ શું કામ થાવ? કે બીજી વાર તમે બેસ્ટ રીતે પાસ થઈ શકો એટલા માટે તમે નપાસ થાવ છો. કે વાગે છે એટલે કે તને દર્દનો અનુભવ થાય. મૂર્તિકાર મૂર્ખ નથી કે વાંક વગરનો તને ટોચિયા કરે. તારા જનૂની રફતારી હવા જ્યારે એને લાગશે, તારા જનૂની રફતારી હવા જ્યારે એને કે એટલે તારા લક્ષ્યને જ્યારે લાગશે ત્યારે અસ્તિત્વ પણ તારા મંજિલની દુઆ માંગશે. માટે તું મત દિલથી જીતી લઈશ. જે મથે છે ને એ જીતે છે. કે મોંઘા ભલે ન હોય તોય રતન ખવાય નહીં, ખાઈ હોવ બાજરો ને ઘઉં. મોટા મિલના માલિક હોય તો તાકા પહેરાય નહીં, પહેરે છે હવાગજ હવ. પ્રભુ તું આપ એટલું લવ, તને કાંઈ ઓછું વધુ નહીં કહું. સરસ. મહાદેવ કે મેલડીમાં કે મોગલમાંનું સંભળાવું કઈ? એટલે કેટલા સાંભળવું ઈ તો પેલા કયો. રામ રામ રામ
એટલે કેટલા ના બોલો હાથ તો ઊંચો કરો. બસ 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 બસ. કેટલાને ભૂખ લાગી પેલા ઈ કયો. ભૂખ કોને લાગી પેલા? અહીંયા પ્રસાદ લેવા કોણ આવ્યું છે ઈ કયો ને? એમાં આમ જોઉં ને તો આ બાજુથી 3 જણાનો હાથ તો ઉપર જ હતો. તમને એક મસ્ત મજાનું એક હનુમાનજી મહારાજનો એક સોંગ છે. કહે પ્રભુ રામ મેરે સારે કામ તું મને સવારે બજરંગ બલી रक्षा करूं सृष्टि की मैं मेरे रखवारे बजरंग बली प्राण लखन के तुमने बचाए सुध सीता की तुम ही लाए कोई नहीं तीनों लोकों में तुम सबली जय हो तुम्हारी जय हो तुम्हारी बजरंग बली जय हो तुम्हारी बजरंग बली श्री राम जय 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 राम श्री राम जय जय राम रघुपति राघव राजा राम श्री राम जय जय राम दशरथ नंदन सीताराम श्री राम जय जय राम असुर निकंदन सीताराम 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 रघुपति राघव राजा राम दुनिया चले ना श्री राम के बिना राम जी चले ना हनुमान के बिना राम जी चले ना हनुमान के बिना दुनिया चले ना श्री राम के बिना। लंका का राजा कौन था? रावण। कहीं आमा तो रावण नहीं बेठो ने कोई। એટલે આ ભજનમાં રાવણ આપણે જે રાવણની કોની લંકા હળગી? રાવણની હળગી હતી ને। રાવણ મરે ના શ્રી રામ के बिना लंका जले ना हनुमान के बिना रावण मरे ना श्री राम के बिना राम जले ना हनुमान के बिना लक्ष्मण बचे ना श्री राम के बिना पर बूटी मिले ना हनुमान के बिना लक्ष्मण बचे ना श्री राम के बिना बूटी मिले ना हनुमान के बिना श्री राम जय जय राम रघुपति राघव राजा राम श्री राम जय जय राम रघुपति राघव राजा राम। आई गिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य शिरोधिनी वासिनी विष्णु विनाशिनी जैष्णुनुते भगवती है शिलिकंठ कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैलसुते। अहींया ताળી પાડવામાં જેને વાંધો હોય ને એને જે પાપ લાગતું હોય ને મને લાગે પણ તાળી પાડો। એ તાળી તો પાડો।
જટાટવી ગલજ્વલ પ્રભાહ પાવિતસ્તરે ગલે વલંબ્ય લંબિતાંબુજંગ તૃંગ માલિકાન મટ્ટ 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 મન્નિનાથ વર્વ મર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવ જટાકટાહ સંભ્રમપ્ન મન્નિલિંગ નિર્જરી વિલોલ વેચી મલ્લરી વિલાજમાન મૂર્ધરી ધગત ધગત જગજવલ્લ લાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રધિ પ્રદીક્ષણમ મમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુન સુકર્ણ સંગ સંગની વિનોદમાન માનસે કૃપા કટાક્ષ ઘોરની વિરુદ્ધ દુર્ધરાપતિ મસિદ્ધિનમ બને વિનોદ મૈથુની વસ્તુની બોલીએ બોલિયાનાથ કી હે રંગે રૂપાળી તંતે જાળી ચૌદ ભુજાળી ચોરાળી પાપે વિકરાળી નાગણ કાળી સિંહણ વાળી રોષાળી ઉડીને બાળી દીન દયાળી વીસ ભુજાળી બિરદાળી ઓ ખાધર વાળી દેવ ડડાળી જય મોગલમાં મછરાળી મારી જય મોગલમાં મછરાળી પ્રતાપે પૂરી નિર્મળ નૂરી સમરથ સૂરી સરસાઈ દાનવ કર દૂરી રોંચ પૂરી નકન ચતુરી રઢિયાળી રંગે રૂપાળી તંડે મચ્ચાળી ચૌદ ભુજાળી ચોરાળી રંગે રૂપાળી તંતે ચાળી ચૌદ ભુજાળી ચોરાળી પાપે વિકરાળી નાગણ કાળી સિંહણ બાળી રોષાળી ઉડીને બાળી દીન દયાળી ઈશ ભુજાળી દિલરાળી ઓ ખાદર વાળી દેવ ડઢાળી જય મોગલમાં મછરાળી મારી જય મોગલમાં મછરાળી બસ 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 રામ 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 બધાય રાજી રહેજો અને બધાયને વિનંતી છે જેટલા તમે રામના નામ લો છો એટલા તમારા પુણ્ય થાય છે અને રામ નામ લેવામાં જો કોઈને વાંધો હોય વસકો હોય કે પાપ લાગતું હોય મને દેજો નકર એવી માનતા કરી દેજો કે હું રામ નામ લઉં ને મને પાપ લાગી ભગત ને જાય બસ રામ 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 ખૂબ હરખ ખૂબ આનંદ થયો ફરી ક્યારે આવશો આવીશ સુંદરકાંડમાં આવશો અને એના વચ્ચે રવિવારે આવશો નહીં આવો તો લેવા આવીશ પાક્કું ને શું હું 11 મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન કરાવું છું 15-3 તારીખે તો તમારે આવવાનું છે અને દયા કરી દેજો બધું સારી રીતે થઈ જાય અને અહીંયા જેટલા પણ જનતા આયા છે ને પણ વિનંતી છે કે પધારજો સરસ સરસ આટલી નાની ઉંમરે આટલા વિચાર ધન્ય છે પેલા તમારા માતા પિતાને એના મમ્મી પપ્પા ક્યાં છે નહીં આયા આ ઉપર સરસ એમના પપ્પા છો સરસ ભગવાનની કૃપા થાય ત્યારે આવા દીકરાનો જન્મ થાય છે એ દીકરાના માતા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આટલી નાની ઉંમરે આ સંસ્કાર તેમના સંસ્કાર આપવા વાળા એમના માતા પિતા ધન્ય છે કઈ માગવાની જરૂર નહીં કઈ બોલવાની જરૂર નહીં જાઓ પણ આ મનુષ્ય જન્મનો ઉદ્દેશ તમારો પૂરો થાય એવા આશીર્વાદ આલું છું આ ઉદ્દેશ પૂરો થાય ધન સંપત્તિ વૈભવ બધું આવી જાય પણ ક્યારેય લક્ષ્યનું ચૂક ના થાય એવા મારા આશીર્વાદ સાક્ષાત્કાર થાય ભગવાનનો અને તમારથી લોક કલ્યાણ થાય આગળ જતા તમે બહુ મોટા ભાગવત બનો એવી મારા આશીર્વાદ છે કોઈ મતલબ કોઈ કામનાથી નહીં આયા પણ દેખાય છે સત રામ નામના જયકારા બહુ ધ્યાનપૂર્વક સાંભળ્યું જોયું અને પછી મારા ભગવાનની કૃપાથી તમે આયા છો પાકું ને ભલે પણ ખૂબ આનંદ થયો લાવો તમને એક નાની એવી ગિફ્ટ આલું પહેલાં તો આ પ્રસાદી છે સ્વીકાર કરજો બીજું શું લાયા છો ભલે
દીકરા નાના દીકરા તરીકે આ ચોકલેટ છે, પ્રસાદ છે. અને આ શ્રી રામચંદ્ર ભગવાનની ઘડિયાળ છે. સરસ, ભલે ના